નમસ્તે સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ અને રિવર્સ બાયસ લાક્ષણિકતા તથા તેને રિલેટેડ થોડા એક્ઝામ્પલ જે છે ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ એની વન બાય વન ડિસ્કશન જોઈ હતી. તમે પ્રકરણનું નામ જો જુઓ તો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો એવો નામ છે. તો એમાંથી દ્રવ્યો, સેમિકન્ડક્ટર દ્રવ્યો જે છે, ખાસ તો સિલિકોન અને જર્મેનિયમ, એ સિવાય કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક સેમિકન્ડક્ટર, પોલિમર સેમિકન્ડક્ટર એવા બધા પણ હોય છે, આપણે આગળ જોયું છે. પણ મુખ્યત્વે સિલિકોન અને જર્મેનિયમ અને એને રિલેટેડ જેટલી માહિતી હતી, એને રિલેટેડ જેટલું ફિઝિક્સ હતું, એની આપણે સૌપ્રથમ ચર્ચા કરી. પી અને એન પ્રકારના અર્ધવાહક કેવી રીતે બનાવવાના, પીએન જંક્શન ડાયોડ અને ડાયોડને બેટરી સાથે જોડી અને બાયાસિંગ આપીએ તો એ બાયાસિંગ છે એ કેવા કેવા હોય એ આપણે જોયું. હવે જે સેકન્ડ પાર્ટ છે સેમિકન્ડક્ટર રચનાઓ, એનો આપણે આજથી અભ્યાસ શરૂ કરીએ છીએ. એમાંની પહેલી જે રચના છે એ છે સેમિકન્ડક્ટર રેક્ટિફાયર. તો આપણે એ જોશું કે રેક્ટિફાયર કોને કહેવાય અને શા માટે ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે થાય અને એ રેક્ટિફાયર શું છે. તો આજનો આપણો ટોપિક જે છે એ ટેક્સ્ટબુકમાં 14.7 નંબરનો ટોપિક આપ્યો છે, પેજ નંબર 483 પર. 14.7 જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ. એમાંથી આપણે બે પ્રકારના રેક્ટિફાયર ભણવાના છે, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ. એ પૈકી આજે આપણે ફક્ત એક રેક્ટિફાયર ભણશું, એ છે અર્ધ તરંગ રેક્ટિફાયર. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ હાફ વેવ રેક્ટિફાયર. હવે શું કામ આપણે પીએન ડાયોડનો ઉપયોગ કરવાનો એ પણ તમને જણાવી દઉં. તો આપણે જે રિવિઝન સ્વરૂપે જોઈએ તો પીએન જંક્શન ડાયોડ એ આપણે ભણી ગયા છીએ. પીએન જંક્શન ડાયોડ, તો આમાં આપણે એવું ભણ્યા છીએ કે જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ લગાડવામાં આવે તો એવી પરિસ્થિતિમાં પ્રવાહ સહેલાઈથી પસાર થાય છે, સહેલાઈથી પસાર થાય છે. અને જ્યારે ડાયોડને રિવર્સ બાયસ લગાડવામાં આવે ત્યારે પ્રવાહ પસાર થતો નથી, લગભગ પ્રવાહ પસાર થતો નથી. એનું કારણ છે આપણે એવું જોયું છે કે આર ડી, જે ફોરવર્ડ બાયસ છે, આદર્શ ડાયોડ લઈએ તો એનો અવરોધ 0 હોય અને રિવર્સ બાયસમાં એનો અવરોધ જે છે એ અનંત હોય, એટલે પ્રવાહ પસાર થતો નથી. અને આરડી 0 હોય એટલે પ્રવાહ સહેલાઈથી પસાર થાય છે. તો ફોરવર્ડ અને રિવર્સ બાયસની લાક્ષણિકતાનો અભ્યાસ કરી આપણે ડાયોડને રેક્ટિફાયર તરીકે ઉપયોગમાં લઈ શકીએ. હવે એક તમારે આમાં બીજું એક યાદ રાખવાનું છે, એ છે એસી વોલ્ટેજ. બીજી એક સમજૂતી આવશે, હું અહીંયા તમને કરાવું. એસી વોલ્ટેજ આપણે, તમે જ્યારે પ્રકરણ નંબર 7 ભણશો આ જ ટેક્સ્ટબુકમાં, ત્યારે 7મું પ્રકરણ એસી વોલ્ટેજ એવું છે. અને આમ પણ તમે ધોરણ 10 સુધીનો જે અભ્યાસ કર્યો એમાં પણ એસી વોલ્ટેજનો ઉલ્લેખ અને એની માહિતી આવે છે. તો સામાન્ય રીતે એસી વોલ્ટેજ જે છે એ આપણે આવી રીતે રજૂ કરીએ છીએ. એ આગળની આપણી સમજૂતીમાં આવશે. અત્યારે હું ખાલી તમને એ આલેખ બતાવું છું. વી વિરુદ્ધ ટી નો આલેખ અથવા તો પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ એ આવા પ્રકારનો હોય, સાઈન આકારનો. તો આને એસી વોલ્ટેજ કહેવાય. અને જો આવા પ્રકારનો આલેખ હોય, આમ આ સમય અને આ વી, તો આ આલેખ જે છે એને આપણે ડીસી વોલ્ટેજ કહીએ છીએ. આ એસી વોલ્ટેજ અને આ જે છે એને આપણે કહીએ છીએ ડીસી વોલ્ટેજ. સમય સાથે ન બદલાતા હોય તો ડીસી, સમય સાથે કોઈ ચોક્કસ રીતે બદલાતા હોય, સામાન્ય રીતે સાઈન કે
કોસાઇન, સાઇન કે કોસાઇન રીતે બદલાતા વોલ્ટેજને એસી વોલ્ટેજ કહેવાય. એમાં આપણે જોઈએ છીએ કે આટલો જે વિસ્તાર છે એમાં વોલ્ટેજ ધન છે અને આટલો જે વિસ્તાર છે એમાં વોલ્ટેજ ઋણ છે. ફરી પાછા વોલ્ટેજ ધન થાય, ફરી પાછા ઋણ, એમ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ એમ થાય. તો આ જે છે આને આપણે એક પૂર્ણ ચક્ર કહેશું. આ બધું એટલા માટે કરાવું છું કે આવા બધા શબ્દોનો ઉપયોગ જ્યારે આપણે રેક્ટિફાયર ભણીએ ત્યારે આવશે, એટલે તમને એવું ન થાય કે આ પૂર્ણ ચક્ર અર્ધચક્ર ક્યાંથી આવ્યું. આ જે સેક્શન છે આટલો ભાગ એ સતત રિપીટ થયા કરે છે. તમે જુઓ સાઇન તમે વિધેય ભણી ગયા છો તો આ પોર્શન છે એ આ એક વાર, પછી અહીંથી ફરીથી પાછું રિપીટ થાય, ત્રીજી વાર ચોથી વાર, એમ આગળ ને આગળ વધ્યા કરશે. તો એ જે છે એ આખું એક સાયકલ થયું. પૂર્ણ ચક્ર એટલે ફૂલ સાયકલ, એમાંથી આટલું જે છે એ અર્ધચક્ર થયું, અર્ધચક્ર હાફ સાયકલ. તો એવા વોલ્ટેજ કે જેના એક પૂર્ણ ચક્રમાંથી અડધા ચક્ર માટે ધન અને અડધા ચક્ર માટે ઋણ હોય, ફરીથી પાછું નેક્સ્ટ સાયકલ આવે એટલે પાછું ધન પાછું ઋણ, એની પછીના સાયકલ માટે પાછું ધન પાછું ઋણ, એવા વોલ્ટેજને આપણે કહીએ છીએ એસી વોલ્ટેજ. તો એસી વોલ્ટેજ જે છે એ બંને દિશામાં છે. તમે અહીંથી જુઓ તો ઉપરની દિશામાં એ વોલ્ટેજ છે આ બધા, અને નીચેની દિશામાં પણ વોલ્ટેજ છે. તો એવા સાધનો કે જે એક જ દિશાના વોલ્ટેજ આપે એવા સાધનોને એક દિશ કારક કહેવાય. ક્યાં તો તમને ઉપરના વોલ્ટેજ જ મળે અથવા તો નીચેના વોલ્ટેજ જ મળે. ટૂંકમાં એ અહીંથી વોલ્ટેજને કાપી નાખશે, ક્યાં તો આ કેન્સલ થશે અથવા આ કેન્સલ થશે. તો એવું વોલ્ટેજ જે છે એને જે એક દિશામાં વોલ્ટેજને ફેરવી દે એવા સાધનોને આપણે એક દિશકારક એવું સાધન કહેશું. અને આ એક દિશકારક એટલે જ રેક્ટિફાયર, ઇંગ્લિશમાં એને રેક્ટિફાયર કહેવાય. તો રેક્ટિફાયર પરિપથો એટલે એવા પરિપથો કે જેના ઇનપુટમાં આપણે એસી સિગ્નલ આપીએ તો આઉટપુટમાં ફક્ત એક જ દિશામાં હોય એવા વોલ્ટેજના સિગ્નલ્સ મળે. એને ડીસી વોલ્ટેજ પણ કહેવાય છે, પણ એ પલ્સેટિંગ ડીસી એવું આપણે નામ કહીએ છીએ. એટલે કોઈ ટેક્સ્ટ બુકમાં કે અન્ય બીજી બુકમાં તમે એવું વાંચો કે એસી ને ડીસી માં ફેરવતું સાધન કયું, તો એમાં પણ રેક્ટિફાયર જ આવશે. એટલે સામાન્ય રીતે આપણે એમ કહેશું કે એસી વોલ્ટેજ કે પ્રવાહ ને ડીસી વોલ્ટેજ કે પ્રવાહ માં ફેરવતું સાધન એટલે રેક્ટિફાયર. પણ ખાસ યાદ રાખજો આ ડીસી એટલે પ્યોર ડીસી નહીં મળે, ફક્ત એક જ દિશામાં હોય એવું સાધન છે. એટલે કે એક જ દિશામાં હોય એવા વોલ્ટેજ તમને અર્ધ તરંગ રેક્ટિફાયર આપી શકે. હવે હું જે લખું છું એ પણ તમે સાથે લખતા જજો કે શા માટે આપણે ડાયોડનો ઉપયોગ રેક્ટિફિકેશન માટે અથવા તો રેક્ટિફાયર બનાવવા માટે કરીએ છીએ કે કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે પીએન જંક્શન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસ હોય ત્યારે તેમાંથી સહેલાઈથી પ્રવાહ પસાર થાય છે અને જ્યારે તે રિવર્સ બાયસ હોય ત્યારે તેમાંથી પ્રવાહ પસાર થઈ શકતો નથી. આ લાક્ષણિકતા અથવા તો આમ કહીએ આ ગુણધર્મ ના ઉપયોગથી રેક્ટિફાયર
એટલે કે એક દિશકારક, રેક્ટિફાયર એટલે કે એક દિશકારક પરિપથો બનાવી શકાય છે. સામાન્ય રીતે, સામાન્ય તો નહીં કહીએ પણ વ્યાપક રીતે એસી વોલ્ટેજ કે પ્રવાહને ડીસી વોલ્ટેજ કે પ્રવાહમાં ફેરવતા સાધનને રેક્ટિફાયર કહે છે અને તે પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહે છે. તો એસી ને ડીસી માં ફેરવવાની પ્રક્રિયા એને રેક્ટિફિકેશન કહે છે. હવે આપણે અહીંયા રેક્ટિફાયર પરિપથ જોઈએ. અર્ધ તરંગ રેક્ટિફાયર પરિપથ અને પછી એની સમજૂતી જોઈએ, સર્કિટ ડાયાગ્રામ અને ત્યારબાદ એનું એક્સપ્લેનેશન કેવી રીતે એ કામ કરે છે એ આપણે જોઈએ. તો અહીંયા સૌથી પહેલા એસી વોલ્ટેજ કે સિગ્નલ છે એને આવો એનો સંકેત છે. આ તમે અત્યારે યાદ રાખજો. અહીંયા એસી વોલ્ટેજ આપેલા હોય. આ જે છે એ અહીંયા હું જે તમારે નથી ચાલ્યું અત્યાર સુધીનું એ હું અહીંયા તમને બતાવવા પ્રયત્ન કરું છું. આ જે છે આ એસી વોલ્ટેજ ઉદ્ગમ એવું આનો મતલબ થયો. ટૂંકમાં એસી બેટરી, આપણે ડીસી બેટરીને કેમ આમ બતાવીએ છીએ, આ ડીસી વોલ્ટેજ ઉદ્ગમ કે બેટરી છે પોઝિટિવ નેગેટિવ, એમ આમાં આ સાઇન વોલ્ટેજ અને સર્કલ એમ બતાવવાનું. આ પરિપથ જે છે એની સાથે એક ટ્રાન્સફોર્મર જોડેલું હોય છે. એ ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન પ્રકારનું હોય. એ હું તમને હમણાં કહું કે શું છે. આ એનો પરિપથ સંકેત છે. ટ્રાન્સફોર્મર એટલે તમે આમ તો નામ સાંભળ્યું હશે, આપણા ફ્લેટ કે સોસાયટીની બહાર પણ ટ્રાન્સફોર્મર આવેલા હોય. એ કામ શું કરે એ હું તમને કહું. ટ્રાન્સફોર્મર એટલે એવું સાધન કે જે એસી વોલ્ટેજ ને વધારે કે ઘટાડે. એટલે ટૂંકમાં એસી વોલ્ટેજનો વધારો કે ઘટાડો કરવા માટે વપરાતા સાધનને ટ્રાન્સફોર્મર કહેવાય. જો એસી વોલ્ટેજનો વધારો કરતું હોય તો એને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેશું. અપ એટલે ઊંચું લઈ જાય છે એટલે. અને જો એસી વોલ્ટેજને ઘટાડવાનું કામ કરતું હોય તો એ ડાઉન વોલ્ટેજ કરે છે એટલે એને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એવું કહેશું. એટલે આપણા ઘર પાસે જે હોય એ એકચ્યુઅલી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય, જે હાઈ વોલ્ટેજ જીઈબી માંથી આવતા હોય કે પીજીવીસીએલ માંથી એ વોલ્ટેજને ઘટાડી અને ઓછા વોલ્ટેજમાં કન્વર્ટ કરે. પરંતુ એ એસી ને એસી જ રાખશે, ડીસી નહીં કરે. એસી વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટેનું સાધન એને ટ્રાન્સફોર્મર કહેવાય. તો આ જે છે આટલો સેક્શન આ ટ્રાન્સફોર્મર છે. આને આપણે કહેશું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એની તમારે અત્યારે ચિંતા નથી કરવાની, કેમ કે એનો ખાલી સિમ્બોલ એક જ આવશે, બાકી કાંઈ એનું જરૂરી અત્યારે નથી. એમાં બે ગૂંચળાઓ છે. આ ગૂંચળાનો સંકેત છે. ડાબી બાજુનું જે છે એને પ્રાથમિક ગૂંચળું એવું કહેવાય અને બીજું જમણી બાજુનું છે એને ગૌણ ગૂંચળું એવું કહેવાય. ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચે આઉટપુટ આપણને મળશે એટલે આને પી
અને એસ એમ કયો તો પણ વાંધો નથી. તો આ ટ્રાન્સફોર્મર થયું. હવે ટ્રાન્સફોર્મરની સાથે અહીં એક જંક્શન ડાયોડ જે છે એને જોડવામાં આવે. સોરી, આ જે છે એ જંક્શન ડાયોડ થયો, આને આપણે ડી કહીએ, પીએન જંક્શન ડાયોડ. સાદો જે પીએન જંક્શન આપણે કહીએ છીએ એ જ છે. અને એની સાથે એક અવરોધ જે છે એ શ્રેણીમાં જોડવામાં આવે. આ જે છે એ છે અવરોધ, એને આપણે આરએલ કહેશું. આરએલ ને સામાન્ય રીતે લોડ અવરોધ એવું કહેશું, કેમ કે વધારે કરંટ જે છે એ પોતે ખમી શકશે. અને આરએલ ના બે છેડા વચ્ચેથી આઉટપુટ વોલ્ટેજ લેશું. આ બે છેડા, આને આપણે એક્સ અને વાય કહી દઈએ. ટેક્સ્ટ બુકમાં જે સિમ્બોલ છે એનો જ ઉપયોગ કરીએ. અહીંયાના જે બે છેડા છે ગૌણના, એને આપણે એ અને બી કહી દઈએ. બરાબર છે. તો આ જે છે એ અર્ધ તરંગ રેક્ટિફાયરનો પરિપથ દર્શાવ્યું છે. હવે આ પરિપથ છે, ફરીથી એકવાર સમજાવું. આમ આટલો સેક્શન જે છે, આ સેક્શન, આ બધો સેક્શન છે એ ટ્રાન્સફોર્મરનો છે. આ સેક્શનમાં આપણે જે ડાયોડ જે છે એનો કોઈ રોલ છે નહીં. એટલે એક એસી વોલ્ટેજ છે, એ એસી વોલ્ટેજને પ્રાથમિક ગૂંચળા સાથે આપ્યો છે. એટલે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે એ આ વોલ્ટેજને ઘટાડશે અને ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચે મળશે. આપણું જે કામ છે એ બી થી શરૂ થશે. એટલે એ બી વચ્ચે એસી વોલ્ટેજ આવશે કે જેનું મૂલ્ય ઇનપુટ એસી વોલ્ટેજ કરતા ઓછું હશે. સ્ટેપ ડાઉન આપણે જોયું કે વોલ્ટેજને ઘટાડે છે એટલા માટે. અને ત્યારબાદ એક ડાયોડ અને એક ડાયોડ અને અવરોધ બેને શ્રેણીમાં જોડ્યા અને એ પરિપથ પૂરો કર્યો. એટલે એ થી ડાયોડ, ડાયોડ થી તમે જુઓ છો એમ એ થી ડાયોડ, ડાયોડ થી લોડ અવરોધ અને લોડ અવરોધ થી બી ગૌણમાં થઈને પાછું. આટલો આપણો મુખ્ય પરિપથ છે. હવે જે ઇનપુટના સિગ્નલ્સ છે એ પાસે, એને હું અહીં દર્શાવું છું. તમે ખાસ મારી સાથે દોરજો અને એક્ઝામમાં પણ સારી રીતે દોરી શકાય એની ખાસ કાળજી રાખજો. આ જે છે આ આપણે હું લખું છું એ પાસેના ઇનપુટ વોલ્ટેજ, એટલે અહીંયા આગળના ઇનપુટ વોલ્ટેજ. તો એ એસી જશે, એટલે એને હું આમ દર્શાવું છું. આવા ઘણા દોરી શકાય, આપણે અત્યારે ખાલી આટલા જોઈએ છીએ. અને અહીંયા હું લખું છું એક્સ અને વાય વચ્ચે, એટલે કે આરએલ ના બે છેડા વચ્ચેના આઉટપુટ, એને વોલ્ટેજ જ કહેશું પણ એ આઉટપુટ વોલ્ટેજ. તો અર્ધચક્ર દરમિયાન શું થાય છે એ આપણે જાણવું છે. એટલે દરેક અર્ધચક્ર માટે આપણે આમ કરીએ. તો હવે જુઓ તમે, આ પોઝિટિવ છે, નેગેટિવ, અગેન પોઝિટિવ, અગેન નેગેટિવ, અગેન પોઝિટિવ. બરાબર. તો આનો મતલબ એવો થયો કે આ સિગ્નલ આટલા સમય સુધી, આ ગ્રાફ જે છે વી વર્સિસ ટી નો જ છે, અહીંયા પણ ટી છે. તો આટલા સમય દરમિયાન વોલ્ટેજ એ પાસેના જે છે એ ધન રહે છે આટલા માટે. પછી પાછું એ પાસેના વોલ્ટેજ ઋણ થાય, ફરી પાછા ધન થાય, પછી ઋણ થાય, એવી રીતે છે. તો હવે ખાસ જોજો, જ્યારે એ પરના વોલ્ટેજ ધન હોય ત્યારે, બરાબર સમજજો. આ હું રિપીટ નહીં કરું, તમે સહેલું છે, એકદમ સહેલું છે, ખાલી ધ્યાન જ તમારે આપવાનું છે. તો હવે જ્યારે વી પોઝિટિવ હોય ત્યારે આ છેડો એ પોઝિટિવ બન્યો. આ પોઝિટિવ હોય એટલે એની સાપેક્ષે બી ને તમે નેગેટિવ લઈ શકો. તો એ પોઝિટિવ. હવે ડાયોડમાં તમે જાણો છો એમ, આ પી પ્રકારનો અર્ધવાહક ને ઊભી લાઈન જે છે એન પ્રકારનો અર્ધવાહક. તો અત્યારે પોઝિટિવ છેડો પી પ્રકારના અર્ધવાહક સાથે જોડાણમાં આવ્યો. આ વોલ્ટેજ જ છે એકચ્યુઅલી, એટલે બેટરી આપણે આ ડાયોડ સાથે જોડી એમ કહેવાય. એવી રીતે કે જેથી પી પ્રકારનો છેડો બેટરીના પોઝિટિવ સાથે આવ્યો. એટલે આ અરસામાં
ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસ આવ્યો એટલે આ પોઝિટિવ હોય એ જ્યારે પોઝિટિવ હોય ત્યારે ડાયોડ ડી ફોરવર્ડ બાયસમાં આવે, ફોરવર્ડ બાયસ હોય તો ફોરવર્ડ બાયસમાં તો આપણે એવું ભણ્યા કે પ્રવાહ સહેલાઈથી પસાર થાય એટલે પ્રવાહ એ પાસેથી નીકળી ડાયોડમાં થઈ આરએલ માં થઈ વાય માં થઈ બી માં થઈ સેકન્ડરીમાં થઈ એ પાસે પાછો આવશે એટલે આ સ્થિતિમાં પ્રવાહ ડાયોડમાંથી વહેશે. આરએલ ના બે છેડા વચ્ચે આઈ જેટલો પ્રવાહ હોય તો આઈ આરએલ જેટલા આઉટપુટ વોલ્ટેજ તમને મળે ઓહમના નિયમ મુજબ. તો આ અરસામાં તમને આ ગાળામાં આઉટપુટ વોલ્ટેજ મળ્યા, આઉટપુટ તમને મળી ગયા. હવે અર્ધચક્ર પૂરું થાય એટલે એ છેડો જે છે એ નેગેટિવ થાય. હવે આ એક સાયકલ પૂરું થઈ ગયું તો હવે એ નેગેટિવ થયો અને એની સાપેક્ષે બી પોઝિટિવ થયો. તો આમ હોય ત્યારે હવે બેટરીનો નેગેટિવ પી પ્રકારના અર્ધવાહક સાથે જોડાણમાં આવ્યો એટલે ડાયોડ ડી જે છે એ રિવર્સ બાયસમાં આવે અને રિવર્સ બાયસમાં આપણે ભણી ગયા છીએ કે કોઈ પ્રવાહ વહેતો નથી એટલે આ ગાળામાં કોઈ પ્રવાહ વહે નહીં એટલે અવરોધ પણ એટલે વોલ્ટેજ પણ શૂન્ય મળે. અગેન જ્યારે પોઝિટિવ થાય પાછો પોઝિટિવ થયો ત્રીજા અર્ધ ચક્રમાં ત્યારે આ નેગેટિવ પાછો ડાયોડમાંથી પ્રવાહ પસાર થાય કેમ કે ફોરવર્ડ બાયસમાં એટલે તમને પાછા વોલ્ટેજ મળશે. અગેન જ્યારે નેગેટિવ હોય ત્યારે રિવર્સમાં આવે વોલ્ટેજ નહીં મળે. અગેન જ્યારે પોઝિટિવ હોય ત્યારે તમને વોલ્ટેજ મળશે. તો તમે જોઈ શકો છો એમ આ વોલ્ટેજનું સમગ્ર ચક્રમાંથી અર્ધ ચક્ર જે છે એ દિશા જો એક જ છે. આ વોલ્ટેજ એક જ દિશામાં છે એટલે આ રેક્ટિફિકેશન તો થઈ ગયું એમ કહેવાય એટલે રેક્ટિફાયર નું કામ પૂરું થઈ ગયું. બે દિશાઓમાં વોલ્ટેજ જતા ઇનપુટ આઉટપુટમાં તમને એક જ દિશાના વોલ્ટેજ મળે પણ આખા તરંગ જે છે આ પૂર્ણ તરંગ એમાંથી અડધું જ તરંગ જે છે એનું રેક્ટિફિકેશન થાય છે એટલે આવા રેક્ટિફાયરને આપણે નામ આપ્યું છે અર્ધ તરંગ રેક્ટિફાયર. એટલે અહીંયા આપણે આમ લખશું કે આલેખ પરથી ઇનપુટ તરંગના એટલે વોલ્ટેજનું તરંગ છે ઇનપુટ તરંગના અડધા ભાગનું જ રેક્ટિફિકેશન થતું હોવાથી આવા રેક્ટિફાયરને અર્ધ તરંગ રેક્ટિફાયર કહે છે. અર્ધ તરંગ રેક્ટિફાયર કહે છે એટલે આ અર્ધ તરંગ રેક્ટિફાયરની સમજૂતી છે. તમને 2 માર્કમાં પૂછાઈ શકે એવો પરફેક્ટ ક્વેશ્ચન છે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 483 પર આપેલો છે. એમાં આકૃતિ એ અને બી આપી છે. એ આકૃતિ પરિપથ છે અને બી આકૃતિ જે છે એ એસી વોલ્ટેજના તરંગો કેવી રીતે રેક્ટિફાયર થાય રેક્ટિફિકેશન થયા એના પછી અને પહેલાના ઇનપુટ આઉટપુટ બંનેના સિગ્નલ્સ દેખાડ્યા છે અને એની બાજુના 2 પેરેગ્રાફ આકૃતિની બાજુના અને આકૃતિની નીચેનો એક પેરેગ્રાફ એ અર્ધ તરંગ રેક્ટિફાયરનું છે. વધારે સમજૂતી માટે તમને જે પીડીએફ છે એ મૂકવામાં આવી છે એ તમે જોઈ શકો છો. તો આ જે છે એ અર્ધ તરંગ રેક્ટિફાયરની સમજૂતી છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયર જે છે એની સમજૂતી આપણે અત્યારે નથી જોતા એ આપણે આવતા પ્રકરણમાં આવતા લેક્ચરમાં એનો અભ્યાસ કરવાના છીએ. હવે જ્યારે ગયા વખતે આપણે પીએન જંકશન ડાયોડ જોયું હતું ત્યારે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ લાક્ષણિકતાઓ જે છે એનો અભ્યાસ કર્યો હતો પરંતુ ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં તફાવતના મુદ્દાઓ જે છે એ આપણે આમ તો તમે હવે બેનો અભ્યાસ કરી લીધો હશે
એટલે બંને વિશે તમને માહિતી તો હશે જ ચોક્કસ, પણ તમને જેમ આપણે પી અને એન પ્રકારના અર્ધવાહકનો તફાવત જોયો તો એવી રીતે આપણે ફોરવર્ડ અને રિવર્સ બાયસનો તફાવત જે છે એ પણ અગત્યનો છે. એટલે એ ગયા વખતે જે પીડીએફ અપલોડ કરી એમાં એ નહોતું. આજે આપણે એ જોઈ લઈએ અને એની પછી જે મટીરિયલ અત્યારે મૂક્યું છે એમાં અર્ધ તરંગ રેક્ટિફાયર જે છે એ પણ કેવી રીતે લખવાનું એ પણ હું તમને જણાવી દઉં. તો જુઓ, ડાયોડ માટે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખો. તો જુઓ, ફોરવર્ડ બાયસ, પહેલું તો ફોરવર્ડ અને રિવર્સ કોને કહેવાય એ પહેલો મુદ્દો. તો પીએન જંકશન ડાયોડમાં પી પ્રકારના અર્ધવાહક સાથે ધન ધ્રુવ, એન પ્રકારના અર્ધવાહક સાથે ઋણ ધ્રુવ જોડવામાં આવે તો તે ફોરવર્ડ બાયસમાં છે એમ આપણે કહીએ છીએ. તો એવી જ રીતે પીએન જંકશન ડાયોડમાં પી પ્રકારના અર્ધવાહક સાથે ઋણ ધ્રુવ અને એન પ્રકારના અર્ધવાહક સાથે ધન ધ્રુવ જોડવામાં આવે તો તે રિવર્સ બાયસમાં છે એમ આપણે કહીએ છીએ. એટલે પહેલો કનેક્શન કોને કહેવાય એની સમજૂતી છે. નેક્સ્ટ, ફોરવર્ડ બાયસમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે. ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે, જ્યારે રિવર્સ બાયસમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે. નેક્સ્ટ, એટલા માટે કેમ કે ફોરવર્ડ બાયસમાં બાહ્ય બેટરીના વોલ્ટેજ અને બેરિયર પોટેન્શિયલ વિરોધક સ્થિતિમાં આવે એટલે બેરિયરની ઊંચાઈ જે છે એ પણ ઘટે છે, જ્યારે રિવર્સ બાયસમાં બાહ્ય બેટરીના વોલ્ટેજ અને બેરિયર પોટેન્શિયલ સહાયક સ્થિતિમાં હોવાથી બેરિયરની ઊંચાઈ વધે છે. આને તમે ધારો કે તમારે બેયને મર્જ કરી દેવા હોય સેકન્ડ અને થર્ડ પોઈન્ટને, તો તમે એવું કહી શકો છો કે ફોરવર્ડ બાયસમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ ઘટે છે, રિવર્સ બાયસમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ વધે છે. બીજું અગત્યનું એ છે, આપણે જોયું છે કે ફોરવર્ડ બાયસમાં ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે, જ્યારે રિવર્સ બાયસમાં માઇનોરિટી ચાર્જ કેરિયરથી જ પ્રવાહ મળતો હોવાથી રિવર્સ બાયસમાં પ્રવાહ જે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમમાં હોય છે. નેક્સ્ટ જે છે એ છે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વધુ છે એટલે સ્વાભાવિક છે કે ડાયોડનો ડાયનેમિક અવરોધ ખૂબ જ ઓછો હોય છે અને આદર્શ ડાયોડ માટે આપણે જોયું હતું એ 0 છે, અને રિવર્સ બાયસ માટે ડાયનેમિક અવરોધ જે છે એ ખૂબ વધુ હોય છે અને આદર્શ ડાયોડ માટે આ અવરોધ જે છે એ અનંત છે. અને છેલ્લો જે છે છઠ્ઠો મુદ્દો એ લાક્ષણિકતા વક્ર છે. ખાસ યાદ રાખજો, આ જે વોલ્ટેજે પ્રવાહ મળવાની શરૂઆત થાય એને થ્રેશોલ્ડ અથવા તો કટ ઇન વોલ્ટેજ કહે છે, અને રિવર્સનો લાક્ષણિકતા વક્ર, જે વોલ્ટેજે પ્રવાહનું મૂલ્ય અચાનક વધી જાય એ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ એવું નામ આપ્યું છે. તો આ એના મુદ્દાઓ છે. અહીંયા ખાસ બીજું એક જણાવી દઉં, ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન છે, આ જે આંકડાઓ છે એ તમે નો લખો તો પણ ચાલશે, ફક્ત આઈ મિલી એમ્પિયર, વી વોલ્ટ અને આલેખનો નેચર આવો હોય તો એ ફોરવર્ડ લાક્ષણિકતા હોય, અને વી વોલ્ટમાં આઈ માઇક્રો એમ્પિયરમાં અને આવા પ્રકારનો જો આલેખ મળે તો એ રિવર્સ બાયસનો ગણી લઈએ છીએ. એટલે મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી, એ તમને જણાવી દઉં. તો આ જે છે એ તમે ફરીથી કરી નાખજો. 2 માર્કમાં કે 3 માર્કમાં તમને પૂછાય. મેં એવું વિચાર્યું કે વધારેમાં વધારે તમને 3 માર્કમાં પૂછી શકે, એનાથી વધુ માર્કમાં નહીં પૂછી શકે. તો 6 મુદ્દા મેં તમને અહીંયા લખ્યા છે. 2 માર્કમાં પૂછાય તો તમારે 4 મુદ્દાઓ સુધી લખવાનું. નેક્સ્ટ જે છે, આજે આપણે જેનો અભ્યાસ કર્યો એ છે યોગ્ય પરિપથ દોરી જંકશન ડાયોડનો અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ સમજાવો. તો આ અર્ધ તરંગ રેક્ટિફાયરનો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, પહેલો પોઈન્ટ એવો છે કે શા માટે આપણે ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર કે રેક્ટિફિકેશન માટે કરી શકીએ. તો એની અહીંયા સમજૂતી છે. જંકશન ડાયોડની લાક્ષણિકતા પરથી આપણે કહી શકીએ કે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પ્રવાહ વહે અને રિવર્સ બાયસમાં હોય ત્યારે પ્રવાહ વહેતો નથી. તો જો આવી સ્થિતિમાં ડાયોડના બે છેડા વચ્ચે ઉલટ સુલટ વોલ્ટેજ એટલે કે એસી વોલ્ટેજ લગાડવામાં આવે, આ જે છે એસી વોલ્ટેજ થયો, તો
વોલ્ટેજના જે અર્ધચક્ર દરમિયાન ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પ્રવાહ વહે અને સ્વાભાવિક છે કે રિવર્સ બાયસમાં હોય ત્યારે પ્રવાહ વહેતો નથી. ડાયોડનો આ ગુણધર્મ જે છે એ એસી વોલ્ટેજને રેક્ટિફાય કરવા માટે થાય છે. આ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતા પરિપથને રેક્ટિફાયર અથવા તો એક દિશકારક પરિપથ કહે છે. તો આ એની સમજૂતી થઈ. નેક્સ્ટ જે છે એ છે અર્ધ તરંગ રેક્ટિફાયરનો પરિપથ અને એની કાર્ય પદ્ધતિ. તો જુઓ, આ પ્રાથમિક ગૂંચળું, ગૌણ ગૂંચળું એટલે આ જે છે અહીંયા લખેલું જ છે એ ટ્રાન્સફોર્મર છે. ડાયોડના એ ટ્રાન્સફોર્મરનો ગૌણ જે છેડો છે એના આ બે છેડાઓ એ અને બી, એ અને બી સાથે એક ડાયોડ અને આરએલ શ્રેણીમાં જોડેલા છે. આરએલ ના બે છેડાની માટે બે છેડા સાથે બીજો એક ટર્મિનલ જોડી અને અહીંયા આપણે આઉટપુટ વોલ્ટેજ વીઓ એ મેળવીએ છીએ. અને આકૃતિ 2 એ અને બી બંને આપી છે એમાં આપણે ઇનપુટ અને આઉટપુટ એસી વોલ્ટેજના સિગ્નલ દર્શાવ્યા છે. તો જુઓ, અર્ધ તરંગ રેક્ટિફાયરનો પરિપથ આકૃતિ 1 માં દર્શાવેલ છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે એસી વોલ્ટેજ, આ એસી વોલ્ટેજ છે. ગૌણ ગૂંચળાના બે છેડાઓ એ અને બી સાથે એક અર્ધવાહક ડાયોડ અને લોડ અવરોધ શ્રેણીમાં જોડ્યો છે. એટલે આ અર્ધવાહક ડાયોડ અને લોડ અવરોધ શ્રેણીમાં જોડ્યો છે. અને આઉટપુટ વોલ્ટેજ આરએલ ના બે છેડા એક્સ અને વાય વચ્ચે મળે છે. ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળાના એ છેડા પાસેના ઇનપુટ 2A માં દર્શાવ્યા છે. એટલે 2A એટલે આ આકૃતિ, આ ઇનપુટ એસી વોલ્ટેજ એ તમને કીધું છે. એ પાસેના ઇનપુટ વોલ્ટેજના આપણે બે કેસ જોશું, એક ધન અર્ધચક્ર અને બીજું ઋણ અર્ધચક્ર. તો એ પાસે જ્યારે ધન અર્ધચક્ર હોય એટલે કે આટલો સેક્શન, આટલો વિભાગ જે છે એ જ્યારે અહીંયા એ પાસે આપવામાં આવે ત્યારે એ પોઝિટિવ અને બી નેગેટિવ. તો ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં આવે અને ફોરવર્ડ બાયસમાં આવેથી ડાયોડમાં પ્રવાહ વહે, એથી આરએલમાં પ્રવાહ વહે અને એક્સ વાય વચ્ચે વોલ્ટેજ મળે જે આપણને આકૃતિ બી માં દર્શાવ્યા છે. એટલે આ વોલ્ટેજ આપણને ફોરવર્ડ બાયસ સ્થિતિમાં મળી ગયા. હવે જો એ પાસેનો ઇનપુટનું ઋણ અર્ધચક્ર દરમિયાન એટલે જ્યારે આ સાયકલ આવે એ વખતે, આ સાયકલ આવે એ વખતે આ નેગેટિવ અને આ પોઝિટિવ એટલે ડાયોડ જે છે એ રિવર્સ બાયસમાં આવે અને રિવર્સ બાયસમાં આવે ત્યારે ડાયોડમાં પ્રવાહ વહેતો નથી. એટલે આરએલ માંથી પ્રવાહ વહેતો નથી અને એ અને સી વચ્ચે, એક્સ અને વાય વચ્ચેના વોલ્ટેજ એ લગભગ શૂન્ય મળે છે જે તમને અહીંયા દર્શાવ્યા છે, શૂન્ય વોલ્ટેજ. ફરીથી એસી વોલ્ટેજના આપણે જેટલા ધન અર્ધચક્ર હોય તો દરેક ધન અર્ધચક્ર દરમિયાન એક્સ વાય વચ્ચે વોલ્ટેજ મળે અને ઋણ અર્ધચક્ર દરમિયાન શૂન્ય હોય. એટલે આ પાછા વોલ્ટેજ મળ્યા, અહીંયા પાછા 0, અહીંયા મળે પાછા 0, એવી રીતે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આઉટપુટ વોલ્ટેજ એક જ દિશામાં મળતા હોવાથી વોલ્ટેજ રેક્ટિફાય થયો એમ કહેવાય. અને ઇનપુટ વોલ્ટેજના પૂર્ણ ચક્રમાંથી અડધા ચક્ર માટે જ આઉટપુટ વળતો હોવાથી આને અર્ધ તરંગ રેક્ટિફાયર એવું આપણે કહીએ છીએ. તો આ તમે જોઈ શકો છો એમ, આ જે આખો એક સાયકલ છે એમાંથી અડધું સાયકલ જે છે એનું જ રૂપાંતર રેક્ટિફિકેશનમાં થાય છે. એટલે આવા રેક્ટિફાયરને આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર એમ કહીએ છીએ. તો ફરીથી આ તમે હોમવર્ક કરી નાખજો અને વાંચી જજો ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસનો તફાવત અને અર્ધ તરંગ રેક્ટિફાયર શું છે અને એ કેવી રીતે કામ કરે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર અને ત્યારબાદ જે કેપેસિટર ફિલ્ટર પરિપથ જે છે એ બે ટોપિકની ચર્ચા કરશું. આ ટોપિક 14.7 જ છે પણ આપણે એને એ અને બી એમ બે સેક્શનમાં વહેંચી દીધો છે. એટલે અત્યારે તમે 14.7A સેક્શન ભણો છો એમ તમે યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ.